આજે અક્ષય તૃતીયા, આજે પરશુરામ જયંતિ. જે લોકો ખેતીની સાથે જોડાયેલા છે તેમને પોતાના ખેતરમાં મુહૂર્ત કરવાનો દિવસ છે. સાથે સાથે આજે પોતે જે ભાગ્યા ખેતર આપતા હોય તેને એની વ્યવસ્થાઓ સાચવવાનો સમય, ધરતી માતાની પૂજાનો સમય, સરસ્વતીની પૂજાનો સમય, આ લક્ષ્મીજીની પૂજાનો સમય, આ બધું મિક્સ થાય એટલે અક્ષય તૃતીયા થાય. આજે સાથે સાથે વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ જયંતિ છે. પરશુરામ ગુજરાતનું ઘરેણું એટલા માટે હું કહું છું કારણ કે ગુજરાતના તાપી કિનારાના વિસ્તારોમાં પરશુરામની હાજરી ઘણી જગ્યાએ ખ્યાલ આવે આજે પણ લોકોને. નવસારી ક્ષેત્રની અંદર નિઝર તાલુકામાં બધું દેખાય. જ્ઞાને અસ્વસ્થામાં બલિર્વસુ હનુમસ્ત વિભીષણ કૃપા પરશુરામે તે સપ્તે તે ચિરંજીવી. આ 7 ચિરંજીવીઓમાં એક ચિરંજીવી છે, 8મા માર્કંડજી છે. આ પરશુરામ જયંતિની શુભકામના, અક્ષય તૃતીયાની શુભકામના. સૌના જીવનમાં હર્ષોલ્લાસ રહે, સૌ આનંદથી જીવે, મસ્ત બનીને જીવે, સ્વસ્થ બનીને જીવે અને તમારી ધરતીમાંથી તમને ઉપાર્જન પૂર્ણ મળે તેવી પ્રભુ પ્રાર્થના સાથે અસ્તુ શુભમ ભવતુ. જય પરશુરામ, નર્મદે હર. આજે વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિવસે તમામ ભક્તોને, ખેડૂતોને અને વેપારીઓને અખાત્રીજની શુભકામના આપું છું. ખેડૂતોને નવું વર્ષ એમનું ધન ધાન્યથી ભરપૂર રહે. વેપારીઓ આજે ધંધાનું ઉદ્ઘાટન કરે, ઓપનિંગ કરે, દુકાનોનું ખાતમુહૂર્ત કરે, પૂજા કરે અને આખું વર્ષ એમનું આનંદમય જાય, સુખ શાંતિવાળું જાય એવા મારા એવા આશ્રમના આશીર્વાદ અને શુભેચ્છા. જય કુબેર, નર્મદે હર, જય શંકર ભોલે. નમસ્કાર, જય શ્રી રામ. આજરોજ અક્ષય તૃતીયા, ભગવાન પરશુરામજીનો અવતરણ દિવસની તમામ પરશુરામ ભગવાનના ભક્તોને, સર્વે ભૂદેવોને તથા સમસ્ત સનાતનીઓને ભગવાન પરશુરામની જયંતિ તથા અખાત્રીજની હાર્દિક શુભકામનાઓ. હું સ્વામી નિજાનંદ ગિરી, ધર્મ સાંસદ, છોટાઉદેપુર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીમદ સદગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ કી જય. નર્મદા માતા કી જય. નર્મદે હર. માનગ્રામે જનિર્યસ્ય ટેમ્બે નામની શુભમુસકે અત્રિગોત્ર તદેશાત્મન વાસુદેવ નમોસ્તુતે. વાસુદેવ નમોસ્તુતે. આજ રોજ શ્રી 19 એપ્રિલ 2026ના રોજ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી પરશુરામજીનો જન્મ થયો અને તે નિમિત્તે ગરડેશ્વર દત્ત સંસ્થા તરફથી સર્વ લોકોનું કલ્યાણ થાય, લોકોની અંદર સદભાવના રહે એ નિમિત્તે અક્ષય તૃતીયા નિમિત્તે, પરશુરામ જયંતિ નિમિત્તે લોકોને અનેક અનેક શુભેચ્છાઓ. નમો નારાયણ, જય સચ્ચિદાનંદ. આજે અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ, ભગવાન પરશુરામ ભગવાનનો પણ આજે છઠ્ઠો અવતારનું પ્રાગટ્ય દિન. આજે અક્ષય તૃતીયા મહત્વનું પર્વ છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે ભગવાન નારાયણનું પૂજન અર્ચન કરવું, લક્ષ્મીનું પૂજન અર્ચન કરવું, સત્યનારાયણ ભગવાનની કથા કરવી, દાન કરવું, પુણ્ય કરવું, ભજન કરવાનો શ્રેષ્ઠ દિવસ આજે અક્ષય તૃતીયાનો છે. અને અક્ષય તૃતીયા એ આપણા હિન્દુ ધર્મમાં એ દિવસે લોકો ખરીદી પણ કરતા હોય છે. જેની પાસે વિત્ત હોય તે કંઈ સુવર્ણ લેતા હોય, ચાંદી લેતા હોય. એમની ભાવના એના પછવાડે એ હોય કે અમારી પાસે અક્ષય આ વસ્તુ ટકે રહે, એટલા માટે આ કરતા હોય છે. અને અક્ષય તૃતીયાનું મહત્વ એક અનેરું છે. મહાભારતનો ગ્રંથ વેદવ્યાસજીએ આજે અક્ષય તૃતીયાને દિવસે એની રચના કરેલી મહાભારત ગ્રંથની. યુધિષ્ઠિર મહારાજને ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદથી અક્ષય પાત્ર પ્રાપ્ત થયેલું તે પણ આ મંગલ દિવસ છે.
બીજું કે ભગવાન કૃષ્ણને સુદામા મળવા ગયેલા અને 4 મુઠ્ઠી ચાવલમાં એટલું ઐશ્વર્ય આપી દીધું, એટલું ઐશ્વર્ય આપી દીધું. તેવો આ પવિત્ર મંગલ દિવસ છે. જે દ્રૌપદીજી મહાભારતમાં દુશાસન ચીરહરણ કરે તે વખતે ભગવાન નારાયણ કૃષ્ણ એના ચીર પૂર્યા હતા 999. એવો આ પવિત્ર દિવસ મંગલ દિવસ જેને કહેવામાં આવે છે. ભગીરથ રાજાએ તપ કરીને પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે સ્વર્ગમાંથી ગંગાજીને પૃથ્વી ઉપર બોલાવેલા. માં ગંગા પૃથ્વી ઉપર અવતરણ કર્યું એ પવિત્ર દિવસ એટલે આજે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. અક્ષય તૃતીયાનું અનેરું મહત્વ છે. તો ચાલો આજે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે આપણે ભજન કરીએ, નામ લઈએ, જપ કરીએ, તપ કરીએ અને આજનો દિવસ મંગલ રીતે મનાવીએ. તો બધાને મારી શુભકામના. હું મસ્તાના કુબેર મહારાજ. મારા બધાને જય સચ્ચિદાનંદ. નમો નારાયણ.